મારી વાહરે આવો. અને કહેવાય છે કે આ સિંધ મલકના રાજા હમીર શુમરાની આખાય મહેલની રખેવાળી માતા શિકોતર અને પઠાપીર કરતા હતા. અને તેથી હમીર શુમરો એટલો શક્તિશાળી બની ગયેલો કે કોઈ રાજા એને હરાવી નહોતું શકતું. અને જો કોઈ રાજા ભૂલથી પણ ચડાઈ કરી જાય ને તો માં શિકોતર અને પઠાપીર એવી ચોકી કરીને બેઠેલા કે કોઈ હમીર શુમરાના રાજનો એક કાંગડો પણ હલાવી નહોતા શકતા. અને ગમે તેવો રાજા હારીને પાછો ફરતો. પણ જે દિવસે રા નવઘણ પોતાની બહેન જહાલને છોડાવવા માટે ગયો અને તે દિવસે મામડિયા ચારણની શ્રી ખોડિયાર માને એના ભાલા ઉપર બેસાડીને લઈ ગયો. અને કહેવાય છે કે રાવ નવઘણ પોતાની ફોજ લઈને સિંધમાં જવા નીકળ્યો અને સિંધોય નદીને પાસે પહોંચ્યો ત્યારે દૂરથી હમીર શુમરાના ગઢના કાંગડે બેઠેલી માં શિકોતર અને પઠાપીર માં ખોડિયારને જોઈ ગયા. ત્યારે માં શિકોતર કહે છે કે હે પઠાપીર, અત્યાર સુધી જેટલા રાજા મહારાજાઓ આ સિંધમાં ચડાઈ કરીને આવ્યા એમાંથી એકે રાજાને જીતવા નથી દીધા. પણ આજે જે જૂનાગઢનો ધણી એની બહેનને છોડાવવા માટે આવી રહ્યો છે એના ભાલે 9 લાખ લોબડિયાળીઓ સાક્ષાતમાં ભગવતી ખોડિયાર બેઠા છે. અને હે પઠાપીર, જેમ માણસ માણસનો સગો હોય ને એમ દેવ દેવનો સગો હોય. અને આજે આ જૂનાગઢનો ધણી જૂનાગઢથી એની ખોડિયારને લઈને આવ્યો છે. તો એની ખોડિયાર આપણી પાસે આવશે અને આપણને કંઈ કહેશે તો આપણે શું જવાબ આપીશું? અને આમ શિકોતર અને પઠાપીર વાતો કરી રહ્યા હોય છે. અને આ બાજુ સામે સિંધોય નદીને કાંઠે રા નવગણે પોતાનો પડાવ નાખ્યો. અને ત્યારે ભાલે બેઠેલીમાં ખોડિયાર બોલી કે હે જૂનાગઢના ધણી, આજે તું અહીંયાથી સીધો હમીર શુમરા ઉપર ચડાઈ કરીશ ને તો તું જીતી નહીં શકે. તો કેમ માડી, એનું કારણ શું છે? તો હે નવગઢ સાંભળ, આજે હમીર શુમરાની પાસે 2 દેવ છે, એક માતા શિકોતર અને પઠોપીર. અને આ બંને દેવ હમીર શુમરાના રજવાડાની ચોકી કરે છે. અને તારાથી એના ગઢની એક કાંગરી પર નહીં